કરું છું, પણ તમારે એવું માનવાનું છે કે જેડી અને ધનેશ એ બે એમની બેનને કહે છે, હું ડાળે મલકતું ફૂલડું અને તું પલકતી પાંદડી, હું આભે ઝળકતું ચાંદણું અને તું ટમકતી તાંદડી, હું ઝરમરતું ચંચળ ઝરણું અને તું નિર્જરતી લહેરી, હું પ્રભાતનું વહેલું સમણું અને તુંય સમણાની સુરખી, હું ધરણીનો પાવન પાલો અને મંજરી તું મીઠી અનેરી, હું વાદળનું ભીનું કાજળ અને તું છે કોર રૂડી સોનેરી, હું મોરલાનું નવલું નર્તન અને તું છે કેકાની રઢિયાળી, હું મંગલ પૂજા અને અર્ચન તું આરતી પાવનકારી, હું દિગંતનો તેજ કિનારો અને તું છું આ સૃષ્ટિની અમૃત ક્યારી. મેં બર્થડે વિશ કરેલો વિડીયો જે છે એ તો બધાએ જોઈ જ લીધો હશે. તો એ શબ્દોને થોડા આપણે આગળ વધારીને પેલા બે શબ્દોમાં હું એવું કહીશ, પ્રેમનગરના પંથ પર મળનાર પ્રથમ હમસફર ઈ મારી દીપાલી, અને જેના મળ્યા પછી પૂરી થઈ ગઈ મારી જિંદગીની આખી સફર ઈ દીપાલી. સવારથી લઈને સાંજ સુધી મારી જિંદગીના રંગમંચ પર ક્યાંક માતા, ક્યાંક પત્ની, ક્યાંક બહુ, ક્યાંક પરિચારિકા વગેરે ભાવ ભજવનાર મારા ખુદના રંગમંચની નાયિકા એટલે દીપાલી. આટલા ભાવ ભજવ્યા પછી પણ જ્યાં થકાનની એક લકીર ન હોય ઈ મારી દીપાલી. અંદરના ઊંડાણમાં જઈને ચિંતાનું કારણ શોધી કાઢનાર એક મરજીવો એટલે દીપાલી, અને બાળકોના અભ્યાસ સાથે સાથે એમને સંસ્કારોનું સિંચન પણ કરાવે એવું હાલતું ચાલતું ગુરુકુળ એટલે દીપાલી. ટૂંકમાં સવારથી સાંજ સુધી મારી જે કંઈ પણ નાની મોટી જરૂરિયાતો હોય એ માંગતાની સાથે પૂરી કરી દે એવો અલ્લાદીનનો ચિરાગ એટલે મારી દીપાલી. કોણ કહે છે ઈ છે મારી અર્ધાંગીની, હું તો માનું છું એ છે મારી પૂર્ણાંગીની. ખરા દિલથી કર્યો છે મેં, છતાં થાય સરખામણી તો ઉતરતા મૂકી શકાય અમને. 7 ભવની તો મારી પાસે ચાવી નથી, પણ ગિફ્ટમાં ભવ આખ્ય લખી દીધો આ પૂર્ણ મેઘની દીપાલી.